વેલકમ બેક ટુ કાઠિયાવાડી દેશી રસોઈમાં. તો કેમ છો બધા? બધા મજામાં થઈ જાવ. તો આપણે ફરી એક નવો વિડીયો લઈને આવી જશે. તો આજે આપણે બનાવવાનું છે અમારા પંકજભાઈ તરીકે હું બનાવવાનું છે. તો મિત્રો આપણે આજ બનાવવાની છે વાસોટની ભાજી. તો એ આપણે હે ને આ સારી બાજુ વાડીમાં તોડવાની છે. તો ચાલો આપણે જઈએ દેશી રીતે. તો તમે વિડીયોના એન્ડ સુધી બિના રહેજો. ચાલો લેટ્સ ગો. આ છે આપણી વાડી અને આપણે આમાં તોડવાની છે વાસીટીની ભાજી. તો ચાલો આપણે તોડવા જઈએ. વેલા હોય ના હોય. ચાલો પેલો તો આપણે આ બધું જઈએ વેલો સરસ મજાનો વાસળીનો વેલો મળી ગયો છે અને આપણે અહીંથી તોડવાની છે વાસળીની ભાજી. આમાં ત્યાં છે જોઈએ આપણે. ચાલો આપણને વાસળીની ભાજી મળી ગઈ છે. હા રોજ અહીં તો થોડી થોડી છે. હા એનો વેલો આ બધી છે આપણે તોડીએ. ચાલો તો અહીંયા આવી હાલો સરસ મજાની વાસળીની ભાજી. હા જરી આપણે તોડી લઈએ પેલા. તમારા પંકજભાઈ હયુરભાઈ તોડવા મળે વાસળીની ભાજી. આમ રોજ નહીં એક સાથે લાટ પાડી જડી છે. આવી રીતે ગોતવી પડે વાસળીની ભાજી બધી વેડમાંથી નામ બધા હોય ને ગોતવાની પડે. એટલી વાસળીની ભાજી મળી છે. હવે આપણે તોડવાની કેવી સરસ મજાની રોજ ખાલી સોમાહામાં જોવા મળે તમને. એ પણ 1-2 મહિના જ પછી તમને જોવાય ન મળે. હવે એના વહેલા છે આવા બધા. આમાં આવે વાસળી. તો મિત્રો આપણને આજ ગયેલી એટલી વાસળીની ભાજી મળી છે. હજી આપણે જવાનું છે ગોતવા. ચાલો આ બાજુ જઈએ. આપણે આ ઘણા વહેલા છે પણ હવે એમ ત્યાં હોય અમુક જગ્યાએ આવી હોય અમુક જગ્યાએ ન આવી હોય. ચાલો ઢૂંઢતે હે. વરસાદ આવે એવું પણ વાતાવરણ થઈ ગયું છે. તો મિત્રો આપણને અહીં વાસળીનો વેલો જોવા મળી ગયો છે પણ એમાં કંઈ ખાસ વાસળી નથી. થોડા ફૂલ છે. જેટલા હોય એટલે તોડીએ આપણે. મિત્રો આપણને અહીંથી બધીથી એટલી ભાજી ગળી છે તમે જોઈ શકો છો. હજી આપણે થોડીક તોડ લઈ. ચાલો તો આ બધું જઈએ. તો મિત્રો આપણને તો આ એટલી વાસળીની ભાજી મળી છે. તમે જોઈ શકો એટલી વાસળીની ભાજી મળી. હવે આપણે ખૂટવાની ડીશમાં ફૂલડા તમારે મયુરબેન પંકજ અમારે એનું કામકાજ ચાલુ કરી દે છે.
કેમ કે એ આમ લુરખા હોય આપણે એને આ ફૂલડા આપણે નોખા કાઢી નાખવાના. સારો તમારે મયુરભાઈની પંકજભાઈ બે ફૂલડા નોખો કરી દઈ. આપણી વાસેટીની ભાજી આપણે સારી કરી નાખી. હવે આપણે આને ધોવાની છે અને હવે આપણે શું કરવાનું બીજું પછી આપણે કટિંગ કરવાની છે ટમેટા ને એવું. તો આપણે ટમેટાની ને એ ગ્રેવી બનાવવાની છે. ગ્રેવી તો નહીં પણ આપણે કટિંગ કરવાની આજકાલ, કેમ કે આપણે ભાજીમાં નાખવાની, ઓલું બધા નાખવાનું નહીં તો ગ્રેવી બનાવવાની. આજકાલ કટિંગ કરી નાખીએ. ચાલો આપણે વાસેટીની ભાજી ધોઈ નાખીએ પહેલાં સરસ ચોખ્ખા પાણીથી. આપણે ધોઈ નાખીએ વાસોટીની ભાજી. નાખીએ ટમેટાનું કટિંગ ઝીણું ઝીણું. ફોલ નાખીએ હવે લહણ. તો આપણું લહણ ફોલાઈને થઈ ગયું છે ત્યાર. તો હવે આપણે એને નાના નાના ટુકડામાં કટિંગ કરી નાખીએ. મિત્ર આપણું બધું કટિંગ થઈ ગયું છે. આ વાસેટીની ભાજી, ટમેટા, કોથમરી, લસણ આપણું. તો હવે આપણે બધું બનાવવાનું તૈયાર કરવાનું. ચાલો તો બનાવવા મળીએ આપણે બધું. હવે આપણું અમારા મયુરભાઈ પંકજભાઈ સુલો પણ ફેંકવી પણ નાખ્યો છે. અને હવે આપણે બનાવવાની છે વાસેટીની ભાજી. અને તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો. તેલ તો મિત્રો આપણું તેલ આવી ગયું છે. આપણે નાખી દઈએ રાઈ, પછી નાખી દઈએ જીરું, પછી નાખી દઈએ વઘાણી, આપણે નાખી દઈએ લહણ, તો હવે આપણે નાખી દઈએ ટમેટા. મીઠું, હળદર, મરચું નાખી દઈએ. હવે આપણે નાખી દઈએ વાસેટીની ભાજી.
આપણી ભાજી થઈ ગઈ છે તૈયાર, એને ઉતાર લઈ મયુરભાઈ, હાલો ઉતાર લે હવે. તો હવે આપણે આમાં નાખી દઈએ કોથમરી. શંકરભાઈ ને મયુરભાઈ પાપડ છે કે છે આપણે? મયુરભાઈ કરી નાખે પાણા, કેમ કે આપણી ભાજી થઈ ગઈ છે બની તૈયાર. આ સરસ મજાની કેવી બની થઈ ગઈ છે તૈયાર. ટેસ્ટ કરી લઈ તો કેવી બની મારા મયુરભાઈ પૂછ દો આપણે. તો કેમ બની મયુરભાઈ? મસ્ત બની. और पंकज पूछ दे. મસ્ત ને સારી, બહુ મસ્ત બની છે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, આગળ તમારે અમે શું બનાવી જરીક કોમેન્ટ કરી નાખજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી બાય બાય.